સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો। નવા ચક્રા સુટખટડા આ સાથે જ ચવડા ગામમાં વરસાદ વરસ્યો છે તો નાના સુટખડકા ગામમાં વરસાદ તૂટી પડ્યો હતો। શાકભાજી ડાંગર સહિતના ઊભા પાકને ભારે એવું નુકસાન પહોંચ્યું છે। તો સુરત જિલ્લાના ઉમરપાડામાં એકાએક વરસાદ ધોધમાર વરસ્યો। જાણે કે ચોમાસું હોય તેવો વરસાદ અત્યારે ભર ઉનાળે વરસી રહ્યો છે। તો સુરતમાં વરસાદ વરસી રહ્યો છે। સુરત સહિત આસપાસના વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ નોંધાયો હતો। ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો બીજી બાજુ કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએથી નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે। અડધો કલાક જેટલા પડેલા ધોધમાર વરસાદને પગલે ભારે નુકસાન પણ થયું છે। શાકભાજી ડાંગર સહિતના ઊભા પાકને મોટું નુકસાન થયું છે। આસપાસના જે અનેક નાના ગામડાઓ છે, નાના સુટખડકા આ સાથે જ અન્ય કેટલાક ગામો છે ત્યાં વરસાદ વરસ્યો છે। વરસાદી પાણીના કારણે ખેતરો અત્યારે તરબોળ થઈ ગયા છે। ખેતરો પાણીથી વરસાદી પાણીથી ભરાઈ ગયા છે। જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના ઉમરપાડાના ગામડાઓના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદ આજે પણ વરસી રહ્યો છે।